હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ સિંહ રાશિવાળા લોકોનું 19 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનું વીક કેવું જવાનું છે. ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી જવાની છે. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો. ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ બર્ડન. તમે ખૂબ જ ટેન્શનમાં છો, મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છો, એક સાથે તમારા ઉપર ઘણો બધો કામનો બોજો આવી ગયો છે અને એ એકચ્યુઅલી જાતે લીધેલો છે. તમે કામને બાયફર્ગેટ કરી દો, પ્રાયોરિટીઝ નક્કી કરો, એ પ્રમાણે કામ કરો. પેલું ગીત છે સારી દુનિયા કા બોજ હમ ઉઠાએંગે, એવી એનર્જીમાં નહીં રહો. બાયફર્ગેટ કરી દો કામ. મલ્ટીટાસ્કિંગ આવી ગયું છે એક સાથે ઘણું બધું તમારા ઉપર, આઈ એગ્રી, બટ એને બાયફર્ગેટ કરી દો. ઘરમાં ઘણા બધા લોકો છે, બધાને થોડું થોડું કામ સોંપી દો, જાતે બધું કરવાની જરૂર નથી. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. બહુ જ સરસ ન્યૂઝ છે. અને જે વ્યક્તિ તમારી લાઈફમાં આવી રહી છે એ મેજિશિયન છે, મતલબ કે સામ દામ દંડ ભેદ એની પાસે ખૂબ જ એ ચતુર છે. કોઈ પણ કામ એને આપશો એ એના માટે એ કામ કરવું ડાબા હાથનો ખેલ હશે. ખૂબ જ સારી વ્યક્તિ તમારી લાઈફમાં આવી રહી છે. તો 111 કમેન્ટ બોક્સમાં લખીને આને જરૂરથી, જે લોકો સિંગલ છે એ આ મેજિશિયનની એનર્જીને જરૂરથી 111 લખીને ક્લેમ કરજો. જે લોકો મેરિડ છે એ લોકો માટે એવી એનર્જી આવી રહી છે કે તમને એવું લાગી શકે છે કે હું બંધન જેવું ફીલ થઈ શકે છે. હસબન્ડ વાઈફ બંનેને બંધન જેવું ફીલ થઈ શકે છે. ઘરમાં એવી કોઈ વ્યક્તિ છે કે જેનું તમારે માનવું જ પડે છે, અથવા તો એમનું કામ અત્યારે વધી ગયું છે, તમારે વર્કલોડ વધી ગયો છે, એમની સેવા કરવી પડે છે, અથવા કોઈ પણ રીતે તમને બંધન જેવું ફીલ થઈ શકે છે કે નેગેટિવ, તમારા પોતાના નેગેટિવ થોટ્સ પણ હોઈ શકે. પણ નેક્સ્ટ વીકમાં તમને એવું લાગી શકે છે કે કોઈની સેવા તમારે કરવી પડશે, ખૂબ જ સેવા કરવી પડતી હોય એવું લાગી શકે છે. પણ તમે મેજિશિયન છો એટલે તમે મલ્ટીટાસ્કિંગ પણ આરામથી કરી લેશો, પણ કરતા નહીં, નકર મેન્ટલ સ્ટ્રેસ આવશે. પણ તમારામાં કેપેસિટી છે ખરી, તમારામાં એ કેપેસિટી, તમે મેજિશિયન છો મતલબ તમને કામ સોંપતા પણ આવડે છે, કામ કરાવતા પણ આવડે છે. તો મનમાં ક્લેરિટી લઈ આવો. અને આ ટાઈપનું તમારું ફેમિલી વીક રહેવાનું છે. ફેમિલી લાઈફ તમારી આ ટાઈપની છે. તમને બંધન જેવું ફીલ થઈ શકે છે, પણ મનમાં ક્લેરિટી લઈ આવો, બાયફર્ગેટ કરી દો બધા કામ, કોઈની પાસે કામ કરાવડાવો, એટલે બધું સારું થઈ જશે. આ એનર્જીમાંથી તમે બહાર નીકળી જશો અને મેજિશિયનની એનર્જીમાં આવી જશો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે આવ્યું એ રીતે મલ્ટીટાસ્કિંગ તો કરી જ રહ્યા છો. તમારે હેલ્થને અને રિલેશનને અને તમારા કામને બધાને એક સાથે તમારે મેન્ટેન કરવું પડે છે. એટલે કોઈ પણ એક વસ્તુ તમારાથી છૂટી જાય છે, કોઈ એક વસ્તુ પર ફોકસ છે, બીજી વસ્તુ છૂટી જાય છે. તો હેલ્થમાં આ કાર્ડ આવ્યું છે, એનો મતલબ એમ છે કે તમારું ધ્યાન હેલ્થ પર નથી, બીજા કામ પર તમે ફોકસ કરી રહ્યા છો. તો તમારી હેલ્થ થોડી ઘણી બગડી શકે, અથવા તમારે દવાખાને તો જવું જ પડશે એવું લાગે છે મને, તમારા માટે અથવા તો કોઈ બીજા માટે તમારે દવાખાનાના ચક્કર કાપવા પડે એવું નેક્સ્ટ વીકમાં મને દેખાઈ રહ્યું છે. થોડુંક તમે બાઉન્ડ્રીઝ પણ સેટ કરી છે કે તમે કોઈની વાત માનતા નથી અને મનમાં વિચારોનું તુફાન છે. તમે એવું ઈચ્છો છો કે બધા હું કહું એમ જ કરે, તમારી એવી મેન્ટાલિટી છે, પણ એવું પોસિબલ નથી. એટલે તમે ખાલી તમારી હેલ્થને સંભાળો. દરેક વ્યક્તિ તમારી વાત માનશે એવું નહીં બને. અને તમે આ જ ટાઈપની એનર્જીમાં રહેશો કે હું કહું એમ થવું જોઈએ, તો પછી તમારી હેલ્થ પર એની ખરાબ અસર થશે. ઓવરઓલ તમારી હેલ્થ સારી છે, પણ તમારે કાં તો તમારા પોતાના માટે અથવા ઘરમાં કોઈ બીજી વ્યક્તિ બીમાર છે એના માટે તમારે દવાખાને જવું પડે, એ ટાઈપના મને મેસેજ આવી રહ્યા છે.
ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ડિવાઇન તમારા ઉપર મહેરબાન છે, તમારા પર ઓવરફ્લો થઈ રહ્યો છે, અઢળક ધનની વર્ષા થઈ રહી છે. આ એનર્જી બહુ જ સારી છે. જે લોકોને એવું થાય છે કે ના મારા ઉપર તો અઢળક ધનની વર્ષા નથી થઈ રહી, મારી કન્ડિશન તો આટલી બધી સારી નથી, તો કમેન્ટ બોક્સમાં 777 લખીને આ કાર્ડને જરૂરથી ક્લેમ કરો. આ ડિવાઇનનો હાથ છે અને તમારા પર અઢળક ધનની વર્ષા કરી રહ્યા છે. જો આ ચકલી આ કપમાં કોઈન નાખી રહી છે, મતલબ કે તમારા પર વર્ષા તો થવાની જ છે, કાં થઈ રહી છે અઢળક ધનની વર્ષા. તો આને જરૂરથી ક્લેમ કરજો આ કાર્ડને. અને તમે ખૂબ જ એક્શન ઓરિએન્ટેડ છો, તમે તમારા કામમાં ખૂબ જ પર્ટિક્યુલર છો, તમને ખબર છે કે તમારો ગ્રોથ કઈ રીતે થશે, મારે કઈ ડિરેક્શનમાં એક્શન લેવા જોઈએ, બધું તમારા માઇન્ડમાં ક્લિયર છે. તો જરૂરથી એક્શન લો. અને અમુક લોકો એવી રીતે પણ બેઠા છે કે વેઇટ એન્ડ વોચ, જોઈએ નેક્સ્ટ વીકમાં તમે વેઇટ એન્ડ વોચ. અમુક લોકોની કન્ડિશન આ પણ હશે કે મારે આ પણ કામ નથી કરવું, આ પણ કામ નથી કરવું, બેઠા બેઠા ખાલી જોયા કરશો કે ભાઈ લાઈફ કઈ ડિરેક્શનમાં લઈ જાય છે. તો ઓવરઓલ તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ સારી જ છે. અમુક લોકો જે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે તો એ પણ એમના માટે સારું જ છે. નેક્સ્ટ વીકમાં ન્યૂ કોઈ ફાઇનાન્સને લગતા કદમ ઉપાડતા નહીં, નવા નિર્ણય લેતા નહીં, વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જ રહેજો, નવા કોઈ નિર્ણય લેતા નહીં. પ્લીઝ યુનિવર્સ એક ગાઈડન્સ આપો મારા સિંહ રાશિવાળા વ્યુઅર્સ માટે, એક થોટ આપો કે જેને લઈને નેક્સ્ટ વીકમાં ચાલે. ક્લિનિંગ ટુ ધ પાસ્ટને ભૂલી જાઓ, હવે ફ્યુચરને બ્રાઇટ બનાવવા ઉપર જ ફોકસ કરો. બધું તમારું ફોકસ છે એ ફ્યુચર ઉપર હોવું જોઈએ કે મારા ફ્યુચરને હું કઈ રીતે બ્રાઇટ કરું, વધારે જે કન્ડિશનમાં હું અત્યારે છું એનાથી વધારે સારું હું શું કરું. તો ફ્યુચરને બેસ્ટ બનાવવા માટે આગળ વધો, પાસ્ટને ભૂલી જાઓ. આ તમારું ઓલ ઓવર રીડિંગ છે. તમને મારું રીડિંગ, મારા વિડીયોઝ કેવા લાગે છે, રેઝોનેટ થાય છે કે નથી થતા, બધું મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડ સર્કલ સાથે મારા વિડીયોઝને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ જ ફ્રી છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને તમારે નવા કયા ટોપિક પર વિડીયો જોવો છે ટેરો રીડિંગને લગતો, તો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. થેન્ક યુ સો મચ.